ચલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણા વ્લોગમાં જો આવવાનો છે. તમે જો આજે છે 19 તારીખ 19/3/2026 19/3/2026 અને ચૈત્ર મહિનાનું પહેલું નોરતું. પહેલા નોરતે જો એટલે વરસાદ ચાલુ થઈ ગયો. તમે જો આકાશનું વાતાવરણ તમે જુઓ, બધા આકાશનું વાતાવરણ જો, અમારું ઓસમના ડુંગર જો કેવા ઘાટા ઘાટા વાદળા થઈ ગયા છે. અત્યારે જ માણસોના ખેતરમાં ઘઉં પડ્યા, જીરા પડ્યા, ધાણા પડ્યા. આ બધું મને એમ છે, આ બધું છે ને ખેડૂતનું બગાડવા હશે છે. ઉનાળુ પાક એ બગાડવા હશે, કારણ ચોમાસા પાક શિયાળુ પાક બગાડ્યો. હવે અત્યારે જો કેવું આ તમે જો ગાજે જ છે. જો મિત્રો કેવું ગાજે એનું વાતાવરણ જો તમે આજનું. આ છે ચૈત્ર મહિનાનું પહેલું નોરતું. ચૈત્રી નવરાત્રિ આજથી ચાલુ થઈ ગઈ છે. અને આજનું તમે વાતાવરણ જો, તો તમારે બધાને આ રીતના વાતાવરણ હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે અમારા અહીંયા ઓસમ હિલ પાટણમાં આ રીતનું વાતાવરણ છે. તમે જોઈ શકો છો. જો મિત્રો મારો પાછળથી તમે ચેન્જ જો, પાછળના તમે વાદળા જુઓ કેવા થઈ ગયા. હિન્દુ બગાલો ઉતારી લેજે, વરસાદ આવે છે. ક્યાંય ગઈ? બગાલો ઉતારી લેજે, વરસાદ આવે છે. જો તો ખરા મિત્રો, તમે આમ જુઓ તો ખરા, આમ નાખી નજર થાય એવી નથી, નાખી નજર થાય. અને હારે હારે પવન ભેગો છે, વાવાઝોડું જેવું છે. આમ જુઓ તમે પાછળનો નજારો, તમે તો જો મિત્રો, તમે પાછળ તો જો, મારા પાછળનું તમે જુઓ મિત્રો, આમ જુઓ. ભગવાન શું કરવાનું આમ તો જો તું કારે ઉનાળે વરસાદ. ઓ હે, આમ તો જો ઘાટું ઘાટું ભૂમર અંધારું થયું છે મિત્રો, તમે જોવો તો ખરા કેવું ઘાટું ઘાટું અંધારું જો મિત્રો. અમારું ઓસમ હિલનું વાતાવરણ જો અત્યારે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. અને આજે આ વરસાદ પડતો હશે ને ત્યાં બાકી નહીં હોય એવો વરસાદ પડશે. તમે જોવો મિત્રો, આ જે લોકોની બિસાડાના ઘઉં હોય છે, કોઈના ધાણા હશે, હજી કોઈના ચણા હશે, હજી તો ભારીઓ બાંધેલા ધાણા પડ્યા હતા, કોઈના ઘઉં હાર્વેસ્ટમાં નીકળી ગયા, એ લોકો બિસાડા ઘર ભેગા કરી દીધા છે. પણ જે લોકોના ઊભા ઘઉં છે એ લોકોને કેવડું નુકસાન થશે. આમ તમે અંધારું તો જો, જ્યાં ચોમાસા જેવું વાતાવરણ હોય એવું થઈ ગયું છે મિત્રો. આમ જુઓ તમે, આ ખેડૂત લોકોની ચિંતા અત્યારે આપણને થાય છે કે આ બિસાડાને જે ઉનાળુ પાક જે થયો છે એનું બિસાડાનું થશે શું. આમ જુઓ તમે જુઓ તો ખરા, જ્યાં પડતો હોય છે ત્યાં ફૂંકાય છે. કારણ કે હાલમાં તો મારા પપ્પાના ચણા હજી ખેતરમાં પડ્યા છે. આજે આવ્યું હોય તો આવ્યું હોય થેસર કાઢવા. જો મિત્રો, અમારું ઓસમ હિલના ડુંગર અટાણે જો, ડુંગરનો તમે નજારો તમે જો, ઓસમ હિલનો કેવો લાગે છે તમે જોઈ શકો છો. આ ચૈત્ર મહિનાનો પહેલો દિવસ ને ચૈત્રી નવરાત્રિ આજથી મિત્રો ચાલુ થઈ છે. અને આ અંધારું તમે તો જો, બીજું શું જોવો છો તમે. અને વિસાવદરમાં તો મને એમ છે વરસાદ થઈ ગઈ ને તો રીલી ચાલુ થઈ ગઈ છે આવવાની. કારણ કે વિસાવદર યાર્ડમાં તો કે માણસોનો કેવડો મોલ પલ રહે અને કેવો ગાજે છે. તમે એ જોવો તમે મિત્રો. મારી પાછળ તમે નજારો તો જોવો, એ વિચાર થાય છે મને. તમે જોવો તો ખરા, ઘાટો. આમ જો પવન વાવાઝોડું તો જો, આમ જો સુપરિયા ઉડવા માંડ્યા. વાવાઝોડું ઓ હે કઈ દેખાતું નથી. તો જો બધી દેખાય છે. હા, હેઠો આમ જો આપણી બિલ્લી નો સફાનો બેડા વાળી બોલાદર બાબા. હજી
ગાડી અંદર લઈ લેજે. ચૈતર મહિનાનો વરસાદ અમારો ડુંગર દેખાતો નથી. આમ જોઈએ 20 તમે એવી તો 3 વિડીયો સામે તો જોવા તો ઓછો મુંબઈ દેખાતો નથી. ચાલો ભાઈ, સાટા ચાલુ થઈ ગયા, ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા. આહા, ઘનઘોર વાદળા, ઘનઘોર વાદળા. એ તો પતરા ઉપર છાંટા પડે કેવા ગાજે પટપટ પટપટ. બપા રે વીજળી થઈ હો, હમણાં કડાકો ભડાકો થાય. જો ગાઈ જો. જો મિત્રો, હજી તો હું એમ કહેતી હતી કે અંધારો થયો છે. ના મિત્રો, અમારે જો અહીંયા છાંટા ચાલુ થઈ ગયા. અંજર ફટાફટ અંજર છાંટા પડે. જો અંજર પતરા ઉપર તમે જોઈ શકો છો. જો મોટા મોટા છાંટા વરસાદ પણ આવવા માંડ્યો. સમજો આ જો ટાંકી ઉપર છાંટા પડવા માંડ્યા મોટા મોટા. જો હજી તો એમ કહું છું અંધારું થયું છે તો છાંટા માંડ્યા આવવા. આ ચૈતર મહિનાનો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. જો આ ખેડૂતનો થયો માણાના જીરા ધાણા બધું ખેતરમાં પડ્યું છે. આ બધું ઘઉં બધું બગાડવા આવ્યો કુદરત. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. સારું ઘુમર અંધારું છે. જો અત્યારે નેવાય ચાલુ થઈ ગયા છે. ટપક ટપક ટપક. ઘડી હવે ખરેખર ચોમાસાનો વરસાદ આવ્યો મિત્રો. તમે જોઈ શકો છો. હવે ચોમાસું આવ્યું ભાઈ પાછું. કારે ઉનાળે ચૈતર મહિનાનું ચોમાસું કહેવાય આને. કેમ કહેવાય? ચૈતર મહિનાનું ચોમાસું. કાંદીને ચૈતર મહિનાનું ચોમાસું કહેવાય ને આને. ચૈતર મહિનાનું ચોમાસું આવ્યું. પાણી આનતા થઈ ગયા. હવે જો